સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસ મહાત્મ્યમાં કાર્તિક વ્રતથી એક પતિત બ્રાહ્મણીનો ઉદ્ધાર તથા દીપદાન અને આકાશદીપનો મહિમા. બ્રહ્માજી કહે છે, સ્ત્રી અને પુરુષોએ જન્મથી લઈને જે પાપ કર્યા છે તે બધા કાર્તિકમાં દીપદાનથી નષ્ટ થઈ જાય છે. આ વિષયમાં હું તમને એક પ્રાચીન ઇતિહાસનું વર્ણન કરું છું. પૂર્વકાળમાં દ્રવિડ દેશમાં એક બુદ્ધ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રી બહુ દુષ્ટ અને દુરાચારી હતી. તેના સંસર્ગ દોષથી પતિનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું અને તે મૃત્યુને પ્રાપ્ત થયો. પતિના મૃત્યુ પછી પણ તે વિશેષ રૂપે વ્યભિચારમાં લાગી ગઈ. તેને લોકનિંદાની લગીરે લાજ ન હતી. તેને ના તો કોઈ પુત્ર હતો કે ના ભાઈ પણ. તે સદા ભિક્ષાન્ન ખાતી હતી. પોતાના હાથે બનાવેલા શુદ્ધ અને સ્વલ્પ અન્ન કદી ન ખાઈને માગી લાવેલું વાસી અન્ન જ ખાતી હતી. બીજાને ઘેર રસોઈ બનાવતી અને તીર્થયાત્રા કદી કરતી નહીં. તેને કદી કથા પણ સાંભળી ન હતી. એક દિવસ તીર્થયાત્રાએ નીકળેલો એક વિદ્વાન બ્રાહ્મણ તેને ઘેર આવ્યો. તેનું નામ કુત્સ હતું. આ સ્ત્રીને વ્યભિચારમાં આસક્ત જોઈને તે બ્રહ્મર્ષિ કુત્સે કહ્યું, ઓ મૂઢ નારી, તું મારી વાતને ધ્યાનથી સાંભળ. પૃથ્વી વગેરે 5 ભૂતોથી બનેલા પરુ અને લોહીથી ભરેલા આ શરીરને જે માત્ર દુઃખનું જ કારણ છે, તું કેમ પોષે છે? અરે, આ શરીર પાણીના પરપોટા જેવું છે. એક દિવસ એ અવશ્ય નાશ પામશે. આ અનિત્ય શરીરને જો તું નિત્ય માને છે તો તારા આ મોહને વિચારપૂર્વક ત્યાગી દે. સૌથી શ્રેષ્ઠ દેવતા ભગવાન વિષ્ણુનું ચિંતન કર અને તેમની લીલા કથાને આદરથી સાંભળ. અને જ્યારે કાર્તિક માસ આવે ત્યારે ભગવાન દામોદરની પ્રીતિ માટે સ્નાન, દાન વગેરે કર. દીપદાન આપ. ભગવાન વિષ્ણુની પરિક્રમા કરીને તેમને પ્રણામ કર. આ વ્રત વિધવા અને સૌભાગ્યવતી સૌને માટે કરવા યોગ્ય છે. આ બધા પાપોની શાંતિ અને સમસ્ત ઉપદ્રવોનું નાશક છે. કાર્તિક માસમાં દીપદાન ભગવાન વિષ્ણુની પ્રસન્નતા વધારનારું છે. આમ કહીને કુત્સ બ્રાહ્મણ બીજાના ઘરે ચાલ્યો ગયો અને તે બ્રાહ્મણી પણ કુત્સની વાત સાંભળીને પશ્ચાતાપ કરીને એવા નિશ્ચય પર પહોંચી કે હું અવશ્ય કાર્તિક માસમાં વ્રત કરીશ. ત્યાર પછી કાર્તિક માસ આવ્યો ત્યારે તેને પૂરો મહિનો પ્રાતઃ સ્નાન અને દીપદાન કર્યું. ત્યાર પછી થોડા સમયે આયુ સમાપ્ત થતાં તેનું મૃત્યુ થઈ ગયું. તે સ્વર્ગલોકમાં ગઈ અને યથાસમય તેની મુક્તિ પણ થઈ ગઈ. કાર્તિકના વ્રતમાં તત્પર થઈને દીપદાન વગેરે કરનાર જે આ દીપદાનનો ઇતિહાસ સાંભળે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. હે નારદ, હવે આકાશદીપનું મહાત્મ્ય સાંભળો. કાર્તિક માસ આવે ત્યારે જે પ્રાતઃ સ્નાનમાં તત્પર થઈને આકાશદીપનું દાન કરે છે તે સર્વલોકનો સ્વામી અને સર્વ સંપત્તિઓથી સંપન્ન થઈને આ લોકમાં સુખ ભોગવે છે અને અંતમાં મોક્ષને પ્રાપ્ત થાય છે. તેથી કાર્તિકમાં સ્નાન, દાન વગેરે કર્મ કરીને ભગવાન વિષ્ણુના મંદિરના કાંગરા પર 1 મહિના સુધી અવશ્ય દીપદાન કરવું જોઈએ. મહારાજ સુનંદે ચંદ્રશર્મા બ્રાહ્મણના કહ્યા પ્રમાણે 1 મહિના સુધી વિધિપૂર્વક વ્રત કર્યું. તેઓ કાર્તિકમાં દરરોજ પ્રાતઃકાળ સ્નાન કરીને પવિત્ર થઈને કોમળ તુલસી પત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરીને રાત્રે તેમના માટે આકાશદીપ આપતા હતા. દીપ આપતી વખતે તેઓ આ મંત્ર બોલતા હતા, દામોદરાય વિશ્વાય વિશ્વરૂપધરાય ચ નમસ્કૃત્વા પ્રદાસ્યામિ વ્યોમદીપમ હરિપ્રિયમ. હું
સર્વ સ્વરૂપ અને વિશ્વરૂપધારી ભગવાન દામોદરને નમસ્કાર કરીને આ આકાશદીપ આપું છું, જે ભગવાનને પરમ પ્રિય છે. દેવેશ્વર, આ વ્રતથી આપનામાં મારી ભક્તિ વધે, આ ભાવથી પ્રાર્થના કરીને રાજા સુનંદ દીપદાન કરતા હતા. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તેઓ ફરી આકાશદીપ આપતા હતા. તેમનું પ્રાતઃકાળ સ્નાન અને ભગવાન વિષ્ણુની પૂજાનો ક્રમ નિયમપૂર્વક ચાલતો હતો. માસની સમાપ્તિ પર તેમને વ્રતનું ઉદ્યાપન કરીને આકાશદીપના નિયમને પણ સમાપ્ત કર્યો અને બ્રાહ્મણોને ભોજન કરાવીને આ વિષ્ણુ વ્રતની પૂર્તિ કરી. આ પુણ્યના પ્રભાવથી રાજાએ આ લોકમાં સ્ત્રી, પુત્ર, પૌત્ર અને સ્વજનોની સાથે લાખ વર્ષો સુધી પાર્થિવ ભાગોને ઉપભોગ કર્યો અને અંતમાં સ્ત્રીઓ સહિત સુંદર વિમાનમાં બેસીને 4 ભુજાધારી શંખ, ચક્ર, ગદા વગેરે આયુધોથી સુશોભિત પીતાંબરધારી વિષ્ણુ જેવું દિવ્ય શરીર પ્રાપ્ત કરીને મોક્ષનો આશ્રય લીધો. તેઓ વિષ્ણુલોકમાં ભગવાન વિષ્ણુની જેમ જ સુખપૂર્વક રહેવા લાગ્યા. તેથી કાર્તિક માસમાં દુર્લભ મનુષ્ય જન્મ પામીને ભગવાન વિષ્ણુને પ્રિય લાગતું આકાશદીપનું વિધિપૂર્વક દાન કરવું જોઈએ. જે સંસારમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે આકાશદીપ આપે છે, તેઓ કદી ક્રૂર મુખવાળા યમરાજાના દર્શન કરતા નથી. એકાદશીથી તુલા રાશિના સૂર્યમાં અથવા પૂર્ણિમાથી લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે આકાશદીપ પ્રારંભ કરવો જોઈએ. નમઃ પિતૃભ્ય પ્રેતેભ્યો નમો ધર્માય વિષ્ણવે, નમો યમાય રુદ્રાય કાંતારપતયે નમઃ. પિતૃઓને નમસ્કાર છે, પ્રેતોને નમસ્કાર છે, ધર્મ સ્વરૂપ વિષ્ણુને નમસ્કાર છે, યમરાજને નમસ્કાર છે તથા દુર્ગમ માર્ગમાં રક્ષા કરનારા ભગવાન રુદ્રને નમસ્કાર છે. આ મંત્રથી જે મનુષ્ય પિતૃને માટે આકાશમાં દીપદાન કરે છે, તેમના પિતૃ જે નરકમાં હોય તો પણ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. જે દેવાલયમાં, નદીના કિનારે, રસ્તા પર તથા સુવાના સ્થાનમાં દીપદાન આપે છે, તેને સર્વતોમુખી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ યા અન્ય જાતિના મંદિરમાં દીપ પ્રગટાવે છે, તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે કીડા અને કાંટાથી ભરેલી દુર્ગમ અને ઊંચી નીચી ભૂમિ પર દીપદાન કરે છે, તે નરકમાં પડતો નથી. પૂર્વકાળમાં રાજા ધર્મનંદે આકાશદીપ દાનના પ્રભાવથી શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને વિષ્ણુલોકમાં પ્રસ્થાન કર્યું. જે કાર્તિક માસમાં હરિબોધની એકાદશીએ ભગવાન વિષ્ણુની આગળ કપૂરનો દીવો પ્રગટાવે છે, તેના કુળમાં ઉત્પન્ન થયેલા બધા મનુષ્ય ભગવાન વિષ્ણુના પ્રિય ભક્ત થાય છે અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળમાં કોઈ ગોપ અમાવાસ્યા તિથિએ ભગવાન વિષ્ણુના મંદિરમાં દીપક પ્રગટાવીને અને વારંવાર જય જયકાર કરીને રાજરાજેશ્વર થઈ ગયો હતો.